પ્રશ્ન વાંચે કે એ અને બી એક્સ કામને 5 દિવસમાં કરે છે, બી અને સી એક્સ કામને 7 દિવસમાં કરે છે અને એ અને સી આ કામ 4 દિવસમાં કરે છે. તો કામ એક્સ છે એમાં આ ત્રણે જો એકલા કામ કરે તો સૌથી વધુ સમય કોણ લેશે? આપણે તે શોધવાનું છે. તે માટે આપણે સૌથી પહેલા ત્રણેય કાર્યક્ષમતા મેળવવી પડશે. પછી આપણે ખબર પડશે કે આમાંથી સૌથી વધુ સમય કોણ લેશે. તો સૌથી પહેલા આપણે બધાની કાર્યક્ષમતા મેળવીએ તો કે એ પ્લસ બી તે કામ કેટલા 7 દિવસમાં કરે છે. બી પ્લસ સી તે કામને અહીંયા 5 દિવસમાં કરે છે. અહીંયા 7 દિવસમાં કરે છે. એ પ્લસ સી તે કામને 4 દિવસમાં કરે છે. ત્રણેયમાં કોઈ સામાન્ય નથી અને આપણે ત્રણેયનો લસા લેવાનું છે. તો આનો ગુણાકાર જેટલો તેમનો લસા થઈ જશે. 5 + 35 35 ને 4 વડે ગુણશો તો આવશે 140. આ શું છે? એલસીએમ છે એટલે કે લસા છે. 140 ને 5 વડે તમે ભાગશો તો અહીંયા આવશે 28. 7 અને 7 દુ 14 એટલે કે અહીંયા આવશે 20 અને 4 ને 140 વડે તમે ભાગશો 4 × 4 = 8 4 × 3 = 12 2 ને એટલે કે 4 × 5 = 20 એટલે કે અહીંયા આવશે 35. હવે આ ત્રણેયની કાર્યક્ષમતા જોડે છે એટલે કે જો અહીંયા તમે જોશો એક એ છે, અહીંયા પણ એ છે, અહીંયા જો તો બી છે ને અહીંયા બી છે એટલે કે દરેકમાં તમને બે બે દેખાશે. તો આપણે બી કોમન લઈ લઈશું તો એ પ્લસ બી અને સી વધશે અને અહીંયા આવશે 140. 140 ને તમે બે વડે ભાગશો તો અહીંયા આવશે 70. બરાબર. હવે તમે દરેકની અલગ અલગ કાર્યક્ષમતા મેળવી શકો છો. જો તમે સૌથી પહેલા 28 ને માઇનસ કરશો 70માંથી 28 જશે તો તમને અહીંયા આવશે 42. આ એની કાર્યક્ષમતા છે. બરાબર. તેવી રીતે તમે 70માંથી 20 માઇનસ કરશો તો આ બીની કાર્યક્ષમતા છે 50. તેવી રીતે એ પ્લસ સીની તમે કાર્યક્ષમતા શોધો તો 70માંથી 35 માઇનસ કરશો તો આવશે 35. તમે જોઈ શકો તો સૌથી વધુ સમય કોણ લે છે? તો કે બી લે છે. તો જવાબ તમારો બી થશે. અથવા તમે 140 છે ટોટલ કામ છે, નીચે આવશે લાગતો સમય 35. જો તમે આના વડે પણ બધાનું અલગ અલગ કરશો તો તમને જવાબ આ જ આવવાનો છે. એટલે મારું તો એવું કેવું છે કે ખાલી આટલો તમે સમય ગોતી લો તો તમે એના પરથી પણ અંદાજ મેળવી શકો છો.